નમસ્કાર. અમારે સદાયને માટે આદરણીય, અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, આજની તારીખ 17/3/2026. તો આજના પેન્શન સમાચારમાં આપણે વાત કરીશું. દરેક પેન્શનરોને 1 એપ્રિલ 2026થી પેન્શન અને તબીબી ભથ્થામાં મળશે આટલો વધારો. તો જાણો કઈ રીતે અને જાણો કેમ. તો આજના વિડીયોમાં આપણે આ બાબતે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે, તો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌથી પહેલાં ચર્ચા કરીએ તો 8મું CPC અપડેટ. તો સરકારે 8મું પગાર પંચ લાગુ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો નિષ્ણાંતોના મતે અમલીકરણ પછી કર્મચારીઓના પગારમાં આટલો વધારો થઈ શકે છે. તો પગાર વધારાની સાથે પેન્શન અને ભથ્થાઓમાં પણ સુધારો થશે. તો કમિશનનો રિપોર્ટ જાન્યુઆરી 2026થી અમલમાં આવશે, જેનાથી કર્મચારીઓને સીધો લાભ મળશે મિત્રો. તો ખાસ કરીને 8મા પગાર પંચમાં પગાર વધારાની સાથે અન્ય ભથ્થાઓ તેમજ અન્ય પેન્શન બધામાં સુધારો થવાનો છે. તો આ કમિશનનો રિપોર્ટ જાન્યુઆરી 2026થી અમલમાં આવશે, જેનો લાભ દરેક કર્મચારીઓ અને પેન્શનરોને મળશે મિત્રો. ત્યારબાદ વિગતવાર જોઈએ તો 8મા પગાર પંચની જાહેરાત થઈ ત્યારથી દરેક કર્મચારીઓના મનમાં એક પ્રશ્ન રહેલો છે કે તેમના પગારમાં કેટલો વધારો થશે. તો નિષ્ણાંતોએ હવે આ અંગે પ્રકાશ પાડ્યો છે. તો સરકારે કમિશનને તેમનો અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપ્યો છે. તો ત્યારબાદ પગાર, પેન્શન અને ભથ્થાઓની સમીક્ષા કરવામાં આવશે. તો આ નવું કમિશન 7મા પગાર પંચનું સ્થાન લેશે, જે 1 જાન્યુઆરી 2016થી અમલમાં હતું અને તેનો કાર્યકાળ હવે સમાપ્ત થઈ ગયો છે. તો તેથી દરેક કર્મચારીઓ પણ બાકી ચૂકવણીની રાહ જોઈ રહ્યા છે મિત્રો. તો ખાસ કરીને જ્યારથી 8મા પગાર પંચની રચના થઈ ત્યારથી દરેક કર્મચારીઓ અને પેન્શનરોના મનમાં એક જ પ્રશ્ન આવે છે કે પગાર પેન્શનમાં કેટલો વધારો થશે. તો આ અંગે હવે ઘણા નિષ્ણાંતોએ પ્રકાશ પાડ્યો છે અને સરકારે કમિશનને તેનો અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય પણ આપ્યો છે. તો ત્યારબાદ પગાર, પેન્શન અને અન્ય ભથ્થાઓમાં સમીક્ષા કરવામાં આવશે. તો આ જે નવું કમિશન છે તે હાલમાં 7મું પગાર પંચ લાગુ હતું તેનું સ્થાન લેશે અને તે 1 જાન્યુઆરી 2016થી અમલમાં હતું અને 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થઈ ગયું છે. તો તેની સાથે દરેક કર્મચારીઓ અને પેન્શનરોને DA એરિયર્સ પણ મળશે મિત્રો. ત્યારબાદ જોઈએ તો 8મા પગાર પંચની રચના બાદ સરકારે કર્મચારીઓ, પેન્શનરો, કર્મચારી સંગઠનો અને અન્ય હિસ્સેદારો પાસેથી સૂચનો માંગ્યા છે. તો આ હેતુ માટે એક ઓનલાઈન પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં 30 એપ્રિલ 2026 સુધી સૂચનો સબમિટ કરી શકાય છે. તો આ કમિશનની રચના 3 નવેમ્બર 2025ના રોજ કરવામાં આવી હતી અને તેણે 18 મહિનાની અંદર તેનો અહેવાલ સુપરત કરવાનો રહેશે. તો એકવાર નવું કમિશન લાગુ થઈ ગયા પછી 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 69 લાખ પેન્શનરોને તેનો લાભ મળશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો અગાઉ કેટલો પગાર વધારો થયો હતો. તો પ્રતીક વૈદ્યે એમ પણ કહ્યું હતું કે આ વખતે પગાર વધારો અગાઉના પગાર પંચોના અનુભવ પરથી અંદાજી શકાય છે. તો છઠ્ઠા કેન્દ્રીય પગાર પંચ દરમિયાન સરેરાશ પગાર વધારો લગભગ 40% હતો, જ્યારે 7મા પગાર પંચની અસર લગભગ 23થી 25% હતી અને તે સમયે ફિટમેન્ટ ફેક્ટર 2.57 પર નિશ્ચિત કરવામાં આવ્યો હતો. તેથી આ વખતે પણ પગાર વધારો 20થી 35%ની વચ્ચે રહેવાની શક્યતા છે. તો અંતિમ નિર્ણય આગામી 12થી 18 મહિનામાં ફુગાવાનો દર 16મા નાણાં પંચ પછી સરકારની નાણાકીય સ્થિતિ અને કર વસૂલાત જેવા પરિબળો પર આધારિત હશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો બાકી રકમ વિશે જાણીએ. તો 8મા પગાર પંચ પછી સરકારને 2 મોટા પડકારોનો સામનો કરવો પડશે. તો કર્મચારીઓને સ્પષ્ટ રીતે ફાયદો થાય
તે રીતે પગાર વધારાનો અમલ કરવો અને ભથ્થા અને મોંઘવારી ભથ્થાના માળખાને સંતુલિત કરવું મુખ્ય પડકારો છે. તો આ સરકાર બંને વચ્ચે સંતુલન બનાવીને નિર્ણયો લઈ શકે છે. તો એકંદર 8મા પગાર પંચના નિર્ણયો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના જીવનમાં નોંધપાત્ર પરિવર્તનો લાવી શકે છે મિત્રો. તો ખાસ કરીને ડીએ એરિયર્સ અને પગાર વધારો છે તે બંને સરકાર માટે એક પડકારરૂપ હશે, કારણ કે 8મા પગાર પંચમાં દરેક કર્મચારીઓ પેન્શનરોને ફાયદો થાય તેવી રીતે પગાર વધારાનો અમલ કરવો અને બીજી બાજુ જે મોંઘવારી ભથ્થું હોય તેને પણ સંતુલિત કરવું અને જે બાકી રકમ એટલે કે ડીએ એરિયર્સ ચૂકવવી પડશે તેને પણ સરકારે સંતુલન સાધવું પડશે મિત્રો. ત્યારબાદ જોઈએ તો આ કમિશનની અસર ફક્ત વેતન વધારા સુધી મર્યાદિત રહેશે નહીં, પરંતુ કર્મચારીઓ અને પેન્શનરોની ભવિષ્યની નાણાકીય સુરક્ષા પર પણ અસર કરશે. તો નિષ્ણાંતો કહે છે કે કમિશનનો અહેવાલ વિલંબિત થઈ શકે છે, પરંતુ તે જાન્યુઆરી 2026 સુધીમાં લાગુ કરવામાં આવશે મિત્રો. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.